નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજમાં અભ્યાસ કરતા હતા. આગળ આપણે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું. એ પહેલાં જોઈ લઈએ, લાસ્ટ લેક્ચરમાં આપણે એક ચોરસ વિશે માહિતી મેળવી હતી કે ચોરસ એ પતંગાકાર ચતુષ્કોણ છે કે નથી. નથી તો કેમ નથી? તો જોઈએ આપણે સૌ પ્રથમ તો ચોરસ જ દોરીએ. તો આ ચોરસ પતંગાકાર ચતુષ્કોણ છે કે નથી? તો આપણે જોયું હતું ચોરસ એ પતંગાકાર ચતુષ્કોણ નથી, કારણ કે પતંગાકાર ચતુષ્કોણની વ્યાખ્યા શું કહે છે કે તેની પાસેની બાજુઓ સરખી હોવી જોઈએ અને તેવી અલગ અલગ જોડ હોવી જોઈએ. આ એક જોડ, આ બે જોડ, અથવા તો આ એક જોડ થાય. જોઈએ આકૃતિ 1. તો આ જોડ અને આ જોડ પાસેની જોડ થઈ, એની લંબાઈ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. અને આ બે જોડ પાસેની બાજુઓ થઈ તો એની લંબાઈ પણ સરખી હોવી જોઈએ, પરંતુ જોડ કેવી હોવી જોઈએ? અલગ અલગ. આ એક જોડ અને આ બીજી જોડ. જ્યારે આપણે ચોરસમાં જોઈએ તો ચોરસમાં બધી બાજુઓની લંબાઈ સરખી છે. આ બાજુ, આ બાજુ અને આ બાજુ. તો આ બે પાસેની બાજુઓની લંબાઈ તો સરખી જ છે, પરંતુ આ એક જોડ થાય છે તો બીજી જોડ પણ એવી જ થાય છે કે બંનેની લંબાઈ સરખી છે અને તેના જેટલી જ છે. ઓલામાં શું કીધું આપણે પતંગાકાર ચતુષ્કોણમાં કે પાસેની બાજુઓની લંબાઈ સરખી હોવી જોઈએ, પરંતુ બંને જોડ કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. આમાં બંને જોડ કેવી છે? સરખી છે. એટલે આને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય નહીં. હવે બીજો એક પ્રશ્ન તેના પછી આપેલો છે અસાઇનમેન્ટમાં કે પતંગાકાર ચતુષ્કોણ, કોઈ પતંગાકાર ચતુષ્કોણ હોય, આપણે જોઈએ પતંગાકાર ચતુષ્કોણ છે તો તેનો માત્ર એક જ વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. સાચું છે કે ખોટું? શું કીધું? માત્ર એક જ વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. તો જોઈએ, એક વિકર્ણ આનો આ થશે, એવી રીતે બીજો વિકર્ણ આ થશે. તો માત્ર એક જ વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. તો જોઈએ, આ વિકર્ણ અહીં આ વિકર્ણને દુભાગ્યો એટલે કે તેને છેદે છે. તો આ વિકર્ણ આને એકને જ દુભાગે છે, અને આ વિકર્ણ જોઈએ તો એ પણ આને એકને જ દુભાગે છે. એટલે સાચું થશે. કોઈ પણ પતંગાકાર ચતુષ્કોણમાં તેનો એક વિકર્ણ માત્ર એક જ વિકર્ણને દુભાગે છે, કારણ કે માત્ર બે જ વિકર્ણ થાય છે. આ વિકર્ણ આને દુભાગે અને આ વિકર્ણ આને દુભાગે. કોઈ એક વિકર્ણ બીજા એક જ વિકર્ણને દુભાગી શકે. ત્યારબાદ પણ એક પ્રશ્ન છે અસાઇનમેન્ટમાં કે પતંગાકાર ચતુષ્કોણમાં જે વિકર્ણ છે તે ખૂણાઓનો દ્વિભાજક છે. ખૂણાઓનો દ્વિભાજક, ખાસ શબ્દ યાદ રાખજો. શું કહે છે? ખૂણાઓનો દ્વિભાજક. દ્વિભાજક એટલે ખૂણાઓના બે ભાગ પાડે છે. સાચું છે કે ખોટું? તો આપણે જોઈએ, આ ખૂણો છે એક આખો, આ ખૂણો છે, તો આ વિકર્ણ છે એ આ ખૂણાને દ્વિભાજક છે એટલે કે બે ભાગ પાડે છે. હા, બે ભાગ પાડે છે, એક આ ભાગ અને એક આ ભાગ. એવી રીતે જોઈએ, અહીંયા જોઈએ તો આખો ખૂણો છે, તો આ વિકર્ણ તેને દ્વિભાજક છે કારણ કે બે ભાગ પાડે છે, એક આ ખૂણો એક આ ખૂણો. તો સાચું છે કે ખોટું? સાચું છે. કોઈ પણ પતંગાકાર ચતુષ્કોણનો જે વિકર્ણ છે તે તેના ખૂણાઓનો દ્વિભાજક છે. હવે ત્યારબાદ આપણે આજે આગળ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો તેની વ્યાખ્યા જોઈએ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને ખાલી જગ્યા ચતુષ્કોણ કહેવાય. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. પતંગાકાર ચતુષ્કોણમાં શું હતું કે પાસેની બાજુઓ સરખી હોય, પરંતુ જોડ કેવી હોય? અલગ અલગ હોય. સમલંબ ચતુષ્કોણમાં આપણે જોયું હતું, સમલંબ ચતુષ્કોણમાં શું હોય કે ચતુષ્કોણની સામસામેની કોઈ એક જોડ જ સમાંતર હોય, જ્યારે એક જોડ સમાંતર હોતી નથી. પરંતુ અહીંયા શું કીધું? બંને જોડ સમાંતર હોય. ખાસ યાદ રાખજો, સમલંબ ચતુષ્કોણ કે તો કોઈ પણ સામસામેની એક જ બાજુ સમાંતર હોય. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે તો સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય?
સમાંતર હોય તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। શું સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા હજી એકવાર જોઈએ કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। સમલંબ ચતુષ્કોણમાં શું હતું કે સામસામેની કોઈ એક જ જોડ સમાંતર હતી। આપણે આકૃતિ જોઈ હતી સમલંબમાં કે કોઈ આવી આકૃતિ છે, તો આ બે જોડ એકબીજાને શું છે સમાંતર છે, કારણ કે આને આપણે અનંત સુધી લઈ જઈએ તો પણ અહીંયા જેટલું બંને વચ્ચેની લંબાઈ હશે એટલી જ અહીંયા પણ હશે, કારણ કે એકબીજાને સમાંતર છે। પરંતુ આ બેને જોઈએ તો એ ક્યાંક આગળ જતાં બંને ભેગી થઈ જશે, એટલે કે આ જોડ સમાંતર નથી, માત્ર એક જ જોડ સામસામેની એક જ જોડ સમાંતર છે। એટલે આ કેવો હતો સમલંબ ચતુષ્કોણ હતો। અહીંયા આપણને કેવો કીધો સમાંતર બાજુઓની બંને જોડ, શું કીધું બંને જોડ, તો આની આકૃતિ કેવી થશે ખાસ યાદ રાખજો, લંબાઈ નથી કીધી, બાજુઓ સમાંતર કીધી છે। શું કીધી છે બાજુઓની લંબાઈ સરખી નહીં પરંતુ સમાંતર કીધી છે। એટલે આ બંને બાજુ એકબીજાને સમાંતર અનંત સુધી લઈ જાવ તો બંને ક્યાંય ભેગી થશે નહીં। એવી રીતે આ બે બાજુઓને પણ અનંત સુધી આપણે લઈ જઈએ તો એ પણ ક્યાંય એકબીજાને પરસ્પર છેદશે નહીં। તો બંને બાજુઓ કેવી થઈ, આ બે બાજુ એકબીજાને સમાંતર થઈ, આ બે બાજુઓ એકબીજાને સમાંતર થઈ, તો બંને જોડ શું થઈ, આ એક જોડ સમાંતર, એવી રીતે આ બીજી જોડ સમાંતર। તો આપણને શું આકૃતિમાં કીધું કે સામસામેની બાજુઓ હતી, બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। હવે આગળ આપણે જોઈએ કે કેટલીક આકૃતિઓ આપણને આપેલી છે, એમાંથી આપણે શું કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી તે આપણે ગોતવાનું છે। અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની કઈ બાજુઓ સમાંતર છે તેના નામ લખવાના છે। તો જોતા જઈએ આકૃતિ નંબર 1 જોઈએ, આકૃતિ નંબર 1 સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી જોઈએ। તો આકૃતિ નંબર 1 બોલો તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી? સરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે। કેમ છે? કારણ કે આને આપણે અનંત સુધી લઈ જઈએ તો પણ બંને વચ્ચેનું માપ કેવું રહેશે સરખું। આ બે બાજુઓને પણ આપણે અનંત સુધી લઈ જઈશું તો બંને બાજુઓ વચ્ચે માપ કેવું રહેશે સરખું, એકબીજાને ક્યાંય પરસ્પર છેદતી નથી। એટલે આ કેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો? આકૃતિ નંબર એ રહી સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે સમાંતર બાજુઓ એમાંથી આપણે લખવાની છે, તો AD ને સમાંતર બાજુ કઈ છે? આપણે AD દોરી સમાંતર, તો એને સમાંતર કઈ થઈ? BC। તો આ એકબીજાને સમાંતર બાજુ હશે, તો AD ને સમાંતર કઈ થશે? BC। AD ને સમાંતર BC થશે, અને એક આ સમાંતર આપણને મળી AB ને સમાંતર DC। તો એક કઈ મળી? AB ને સમાંતર DC। હવે એવી રીતે આપણે આગળ જોઈએ તો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી? સરસ, નથી, કારણ કે આ એક જ જોડ આપણે જોઈએ તો પરસ્પર ક્યાંય છેદ છે નહીં, બંને વચ્ચેનું માપ સરખું રહેશે। પરંતુ આ આપણે જોઈએ તો આને આપણે આગળ સુધી દોરતા જઈએ તો શું થશે? પરસ્પર એકબીજાને છેદશે। તો આ બે સમાંતર છે પરંતુ આ બે સમાંતર નથી। તો આપણને શું કીધું? બંને જોડ સમાંતર હોવી જોઈએ। અહીંયા તો જોઈએ આ એક જ જોડ સમાંતર છે, એક જોડ સમાંતર નથી, એટલે આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે નહીં। કોઈ કહેશે કે આ કયો ચતુષ્કોણ છે? સરસ, સમલંબ ચતુષ્કોણ। શા માટે સમલંબ? કે ચતુષ્કોણની કોઈ એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય। તો આ કેવો ચતુષ્કોણ છે? સમલંબ, સમાંતર બાજુ નથી, કારણ કે બીજી જોડ તેની સમાંતર નથી। તો સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, આકૃતિ નંબર B।
આગળ જોઈએ તો આ આકૃતિ આપણને જોતા જ ખબર પડી જાય છે કે આની એકય બાજુઓ સમાંતર નથી, એટલે કે આ સમલંબ ચતુષ્કોણ પણ નથી, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી કે પતંગાકાર ચતુષ્કોણ પણ નથી, કારણ કે તેની એકય બાજુઓ એકબીજાને સમાંતર મળતી નથી, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કઈ આકૃતિ? આકૃતિ નંબર સી. જોઈએ આગળ, એક લંબચોરસ આપેલો છે, તો લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે કે નહીં થાય? સરસ. લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે, કારણ કે આને આપણે ગમે ત્યાં સુધી લઈ જઈએ તો બે બાજુ વચ્ચેનું માપ તો સરખું જ રહેશે. એવી રીતે આ બે બાજુઓને પણ આપણે અનંત સુધી લઈ જઈએ તો બંને એકબીજાને કેવી છે? સમાંતર છે. સમાંતરનો મતલબ શું? કે એને આપણે ગમે ત્યાં સુધી ખેંચીએ તો બંને વચ્ચેનું માપ કેવું રહે? સમાન રહે, એકબીજાને ક્યાંય ભેગી થાય નહીં. તો આ બે પણ એકબીજાને સમાંતર છે, આ બે પણ એકબીજાને સમાંતર છે. તો આકૃતિ નંબર ડી શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આમાં લખીએ આકૃતિ નંબર ડી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો તેની કઈ કઈ બાજુઓ સમાંતર છે તે આપણે લખીએ. તો એક પીએસ ને સમાંતર ક્યુઆર, પીએસ ને સમાંતર ક્યુઆર અને પીક્યુ ને સમાંતર એસઆર, પીક્યુ ને સમાંતર એસઆર. હવે જોઈએ આકૃતિ નંબર ઈ. તો આમાં જોઈએ તો સૌપ્રથમ તો આ ચતુષ્કોણ છે કે નથી? નથી. તો આપણે તેમાં જોવાનું આવતું જ નથી કે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી, સમલંબ ચતુષ્કોણ છે કે નથી, પતંગાકાર ચતુષ્કોણ છે કે નથી, કારણ કે તેની બાજુઓ કેટલી આપેલી છે? 1 2 3 4 5 ને 6 બાજુ છે. તો એ તો કેવો કહેવાય? ષટકોણ કહેવાય. પરંતુ આપણે તો કેવો ગોતવો છે? ચતુષ્કોણ. તો આ તો ચતુષ્કોણ જ નથી, તો આપણે કંઈ જોવાનું જ આવતું નથી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આકૃતિ નંબર ઈ. જોઈએ હવે આકૃતિ નંબર એફ. તો આમાં પણ આપણે જોઈએ તો બંને બાજુઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. આ બંને બાજુઓ પણ એકબીજાને કેવી છે? સમાંતર છે. આ બંને બાજુ એકબીજાને સમાંતર, આ બંને બાજુ એકબીજાને સમાંતર, બંને જોડ સમાંતર, તો કેવી થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આકૃતિ નંબર એફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એની જોઈએ આપણે સમાંતર બાજુઓ કઈ થશે? તો એલ અને એમ, એલ એમ ને સમાંતર, એલ એમ ને સમાંતર કઈ થશે? ઓ અને એન, ઓ એન. એવી રીતે જોઈએ એલ અને ઓ ને સમાંતર, એલ અને ઓ ને સમાંતર કઈ થશે? એમ અને એન થશે. હવે જોઈએ આકૃતિ નંબર જી. તો આકૃતિ નંબર જી શું છે? ચોરસ છે. ચોરસ આપણે જોયું હતું કે પતંગાકાર ચતુષ્કોણ છે કે નથી? નથી. ચોરસ એ પતંગાકાર ચતુષ્કોણ નથી. સમલંબ ચતુષ્કોણ છે કે નથી? સમલંબ ચતુષ્કોણ પણ નથી, કારણ કે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા શું હતી? કે સામસામેની બાજુઓની કોઈ એક જ જોડ સમાંતર હોય. પરંતુ ચોરસમાં તો બંને જોડ કેવી થાય છે? સમાંતર. બંને જોડ સમાંતર થાય તો એ કેવો ચતુષ્કોણ હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જોઈએ આ બે એકબીજાને સમાંતર, આ બંને પણ એકબીજાને સમાંતર, તો ચોરસ એ કેવી થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તો આકૃતિ નંબર જી શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. જોઈએ તો એની સમાંતર જે બાજુઓ છે હવે તો તમને બધાને આવડતી જશે. તો અસાઇનમેન્ટમાં તમારી રીતે જાતે ઘરે તેની સમાંતર બાજુ અસાઇનમેન્ટ બુકમાં લખવી. જોઈએ આપણે સમાંતર બાજુઓ કઈ કહેવાય? તો એલ એમ ને સમાંતર ઓ એન, એલ ઓ ને સમાંતર એમ એન. આપણે લખીએ કે એલ એમ ને સમાંતર, એલ એમ ને સમાંતરને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, એકબીજાને સમાંતર છે. તો એલ એમ ને સમાંતર ઓ એન, એવી રીતે એલ ઓ ને સમાંતર
એમ એન, એલ ઓ ને સમાંતર એમ એન થશે, એલ એમ ને સમાંતર આને સમાંતર આ ઓ એન, એલ ઓ ને સમાંતર એમ એન. તો હવે આગળ જોઈએ આકૃતિ નંબર એચ. શું છે આકૃતિ નંબર એચ? એ ડબલ્યુ એક્સ વાય ઝેડ આકૃતિ આપેલી છે. તો આકૃતિ જોતાં જ આપણને ખબર પડે છે કે તેની બંને બાજુઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. આ ખાલી આપણે શા માટે દોરીએ છીએ? આકૃતિ સમજવા માટે, કે આને આપણે અનંત સુધી લઈ જઈએ તો બંને વચ્ચેનું અંતર કેવું રહે છે? સમાન. આ બે બાજુ એકબીજાને સમાંતર છે, આ બે બાજુ એકબીજાને સમાંતર છે. તો આ ચતુષ્કોણ કેવો હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આકૃતિ નંબર એચ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આની આપણે જોઈએ સમાંતર બાજુઓ કઈ કઈ થશે? એક્સ વાયને સમાંતર કઈ થશે? સરસ, ડબલ્યુ ઝેડ. અને એક્સ ડબલ્યુને સમાંતર કઈ થશે? વાય ઝેડ. તો તમારી અસાઇનમેન્ટ બુકમાં લખી નાખજો કે એક્સ અને વાયને સમાંતર કઈ છે? ડબલ્યુ ઝેડ. એક્સ વાયને સમાંતર ડબલ્યુ ઝેડ. અને આ એક્સ ડબલ્યુને સમાંતર એક્સ ડબલ્યુ છે તો આને સમાંતર કઈ થશે? સરસ, આ થશે વાય ઝેડ. તો અહીંયા આપણે અસાઇનમેન્ટમાં સમાંતર બાજુ ચતુષ્કોણ સુધી જોયું. હવે આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. અસ્તુ, જય હિન્દ.